નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદ પોલીસ સ્ટેશન બેઝર સ્પોર્ટ સેન્ટરની સફળ કામગીરી। ઘરેલું કલેશથી નીકળી ગયેલી વૃદ્ધાનું પરિવાર સાથે પુનઃમિલન। બોટાદ જિલ્લામાં પોલીસ સ્ટેશન બેઝ સ્પોર્ટ સેન્ટરે એક મહત્વપૂર્ણ કામગીરી કરી છે। એક વૃદ્ધ મહિલા ઘરકામના મુદ્દે પતિ સાથે થયેલા ઝઘડા બાદ ઘર છોડીને નીકળી ગયા હતા। મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના પતિ તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે, વળી તેમને પિયર મોકલી આપવાની ધમકી પણ આપે છે। બે પુત્રોની માતા એવા આ મહિલા નિરક્ષર હોવાથી મોબાઈલ દ્વારા સગા સંબંધીનો સંપર્ક કરી શકતા ન હતા। જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ મંસૂરી અને જિલ્લા પોલીસ અધિક્ષક કે.એમ. બળોલિયાના માર્ગદર્શન હેઠળ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો। સામાજિક કાર્યકરોની મદદથી તેમના પરિવારોની શોધખોળ કરવામાં આવી। મહિલા પોલીસ સ્ટેશનના માનસિક સાંત્વના કેન્દ્રમાં એએસઆઈ ભૂપતભાઈ વાલાણી, કોન્સ્ટેબલ કાજલબેન અને કાઉન્સિલર રિંકલબેન મકવાણાએ બંને પક્ષો સાથે વાટાઘાટો કરી પતિને પત્ની પર હાથ ન ઉપાડવાની સમજ આપવામાં આવી। બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં મહિલાને તેમના પતિ સાથે મોકલવામાં આવ્યા। આ સફળ કામગીરી બદલ વન સ્ટોપ સેન્ટરના સંચાલક ભાવનાબેન મારુ, જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી અને બોટાદ પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી હતી। સૌજન્ય બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।